આખી શાક માર્કેટ ઉચકીને આવી કે શું મમ્મી? અરે માર્કેટમાં શાક જોયું ને તો લેવાનું મન થઈ જાય. તાજું તાજું સરસ હતું. જો ટમેટા છે, દૂધી છે, રીંગણ છે, ગલકા છે અને વળી કારેલા ભાઈ ને મરચાં હોતેન છે. હા તો મરચાં આપણે અલગ કરી લઈએ ને 2 તગારીમાં પાણી હમાય ને એટલું પાણી ભરી લેવાનું. જો કેપ્સિકમે ડોકા કાઢે છે હો મમ્મી. કેપ્સિકમ ને ગાજર તો હોય જ હો. એટલે કોઈ પણ પ્રોગ્રામ આપણે ઇન્સ્ટન્ટ બનાવવો હોય તો કેપ્સિકમ ને ગાજર આ નાખ્યું. હા તો હવે આપણે પાણીમાં ભરી અને આને 5-10 મિનિટ છોડી દેવાનું. ત્યાં સુધીમાં આપણે ચલો આ થેપલાની તૈયારી કરી લઈએ. તો આ મરચાંના ટુકડા નાખ્યા ખરલમાં, લસણની કળી નાખી અને 1 ઇંચ આદુનો ટુકડો એની છાલ ઉતારીને એના ટુકડા કરી લેવાના. પછી એ પણ નાખ્યું. હા હવે સરસ મજાનું આપણે વાટી લેવાનું છે અને આનાથી ટેસ્ટ બહુ સરસ આવે છે. હા મરચાં ને એવું બધું વાટવું હોય ને તો ઓલી ખાવણી કરતાં આમાં મને બહુ જ ગમે ખરલમાં. હા તો હવે જો શાકે પલળી ગયું છે, સરસ કોરું કરી લઈએ આપણે અને હું તને છે ને બતાવું કેટલો ડોળ નીકળો છે. હા તો જો કેટલી માટી, આ શાક ક્યાંથી રખડીને આવતું હોય. હા એ ફેરવવો તો પડે જ ને, ખેતરમાંથી માર્કેટમાં, માર્કેટમાંથી આ માર્કેટમાં. પછી તો જો રીમઝીમ વરસાદ પડી રહ્યો છે. આ અમારી ગેલેરી છે સ્પેશિયલ વૃક્ષ માટેની. તો જો થેપલાની તૈયારી માટે આ લોટ છે તૈયાર થઈ ગયો છે, ઘઉંનો લીધો છે. હવે અલગ અલગ હું લોટ છે ડબ્બામાંથી કાઢું છું. આ ધાણા અને આ જે અમે ખીચડી બનાવેલી હતી તે થોડીક વધી છે તો એ પણ આપણે ઉમેરીએ. આ ખીચડીથી છે થેપલા એકદમ પોચા રૂ જેવા બને છે. તમારા ઘરે ભાત બચ્યો હોય ને તો તમે ભાત પણ આમાં ઉમેરી શકો. હવે ચણાનો લોટ છે એ અડધી વાટકી આપણે નાખવાનો અને જુવાર બાજરીનો લોટ પણ ઉમેરીશું. આનાથી ટેસ્ટ સરસ આવે અને થેપલા તો છે ને જુવાર બાજરીના લોટ વગર અધૂરા જ કહેવાય. હા હવે આપણે જો પેસ્ટ તૈયાર છે ને આદુ મરચાં ને લસણની એ પણ ઉમેરી દઈશું. અને દૂધી છે, દૂધી આપણે જ્યારે ઉમેરવાના હોઈએ ત્યારે જ આપણે તાજી ખમણવાની, નહીંતર પડેલી હોય ને તો કાળી થઈ જાય. હા અને આપણે હળદર લીધી છે પણ થોડું વધારે પ્રમાણમાં હળદર લેવાની એટલે કલર સારો આવે. આ ધાણા જીરું પાવડર નાખ્યું છે 2 ચમચી જેટલું. હવે આપણે લઈશું ચપટી હિંગ. તો આનાથી છે ને પેટમાં ગેસ કે એવું કાંઈ ન થાય એટલે અમે હિંગ તો નાખીએ જ. હવે આ લીલા ધાણા છે કટ કરેલા. હા અને સ્વાદ પ્રમાણે મીઠું નાખવાનું છે આમાં અને અમે સિંધવ મીઠું જ વાપરીએ છીએ વર્ષોથી. આનાથી બીપીની કે એવી કોઈ પણ જાતની તકલીફ નથી આવતી. થોડુંક મીઠું વધારે જોઈએ સિંધવ. હવે આ ખાંડ નાખી અને આ સફેદ તલ છે એ આપણે 2 થી 3 ચપટી ઉમેરી છે. અને પાકા કેળા છે એની છાલ ઉતારી લઈશું અને અંદર આપણે મેશ કરવાના છે. તો આ પાકા કેળા આપણે વેસ્ટ ન જાય, આપણે આમાં યુઝ થઈ જાય. હા વધારે પાકી ગયા એટલે થેપલા બનાવી દેવાના એવું. હા એટલે એ પાકેલા કેળા હોય એમાં શુગરનું પ્રમાણ વધી જાય તો એના કરતાં બેસ્ટ છે આપણે થેપલામાં ઉમેરી દઈએ અને ટેસ્ટ પણ સારો આવે. હા જો મેથી છે ને લીલી કટ કરીને મેં પલાળી રાખી તે અડધો કલાક માટે આવે ને એટલે હવે કોરી કરીને આપણે અંદર નાખી દીધી. અને મોણ આપવા માટે 2 થી 3 પાવડા તેલ જ નાખ્યું છે હે ને મમ્મી? હા અને આમાં જો પાણી પણ તમારે ઉમેરવું નહીં પડે, બરાબર બધું મિક્સ કરીને લોટ બાંધો ને એટલે સરસ બંધાઈ જાય. તો આ જો પાણી વગર કેટલો સરસ લોટ બંધાણો. અને લોટની કુણપે આવી ગઈ. 5 થી 7 મિનિટ મેં રહેવા દીધો તો. હા તો હવે અમે મા દીકરી રેડી થઈ ગયા છીએ. તો મમ્મી એનું હથિયાર તૈયાર કરી લીધું છે અને જો આ પીછી વિશે કંઈક બોલે છે. એ તો અમારા નાનપણની પીછી યાદ આવી ગઈ. અમે લાકડાની દાંડીમાંથી બનાવતા, એની અંદર કોટનનું કપડું વીંટીએ પછી દોરો બાંધતા. ઓકે તો આ જો અમારી આધુનિક પીછી છે, પ્લાસ્ટિક આવી ગયું અમારે તો શું કરવું. હા હવે આવું બધું ફેન્સી જોવા મળે. આ કોરો લોટ છે એમાં મેં જો ગોલું બનાવીને ડીપ કર્યું. કોરા લોટ પછી આ થેપલા છે ને આ પતલા વણી શકાય એટલા માટે હું યુઝ કરું. થોડો લોટ લગાવવાનો અને ફેરવતું જવાનું ઉપર નીચે. એકદમ પતલા એવા થેપલા બનીને તૈયાર છે અને મમ્મીનું કંઈક બોલવાનું ચાલુ જ છે. હા હું એમ કહું છું કે લોઢી ગરમ થવા આવી છે, થોડી ઉતાવળ રાખ. ઉતાવળ જ રાખું છું. જો હવે થેપલું વણીને તૈયાર થઈ ગયું છે. હા તો લોઢી પણ આપણી રેડી થઈ ગઈ છે અને હું તળવા માટે પણ રેડી છું. હું થેપલું એની ઉપર નાખી દીધું અને ઉપર નીચે ફેરવતી જઈશ અને તેલ વડે શેકી લઈશ. આ રીતના ગોલ્ડન બ્રાઉન શેડ આવે ને એટલું આપણે તળવાનું છે થેપલું. હા તો હવે બધા એ કહે છે કે થેપલા જોડે ખાશું શું. આ વાતમાં ને વાતમાં તો થેપલા ક્યારે બની ગઈ કે ખબર જ ન પડી. તો મને તો જો મુરબ્બો ના ભાવે, હું તો દહીં જોડે ખાઈશ થેપલા. હા વળી કોઈ એમ કહે છે મમ્મી રાયતું બનાવી દે ને, કોઈ વળી કે મોળું દહીં, અને અલગ અલગ બધા કહે છે ચોઈસ. વળી કોઈ કે ચા બનાવી દે. આ જો થેપલાની વાત તો પૂરી જ નહીં થાય ત્યાં સુધીમાં તો શાક પણ આપણું નીતરી ગયું છે. આ રીતના કોટનનું કપડું મોટું લીધું છે
એની ઉપર બધી શાકભાજીને આ રીતના પોળું કરી દેવાનું એટલે કોરું પડી જાય. હા 2-3 કલાક રહેવા દેવાનું, પછી ફ્રીજમાં ભરી દો ને વાપરવો એટલે ફટાફટ સમય બચે તમારો. હા, વારે વારે આપણે ધોવું ન પડે, એમાં બહુ કંટાળો આવે. તો જો થેપલા, મુરબ્બો અને દહીં તૈયાર છે. આવી જાઓ બધા જમવા. હા રેડી છે.